કેન્દ્રમાં ભાઈ નક્કી થઈ ચૂક્યું છે કે ડીએમાં વધારો થવાનો છે અને 58% જેટલું ડીએ જે છે તે થઈ જવાનું છે કેન્દ્રીય કર્મચારીઓનું. તો રાજ્ય સરકારના કર્મચારીઓ કેમ પાછળ રહે? શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે. હવે આ પત્રમાં શું માંગ કરવામાં આવી છે, આખરે શું છે તેમની માંગ? ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ, કેન્દ્રીય કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઈ, પણ હવે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની દિવાળી કેવી રીતે સુધરે તેને લઈને માંગ ઉઠી રહી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગ ઉઠાવી છે કે જેવી રીતે કેન્દ્રના ધારાધોરણ મુજબ તેમનું ડીએ વધારવામાં આવ્યું છે તેવી જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓનું પણ ડીએ વધારવામાં આવે. તેમણે શિક્ષણ સંઘે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને આ અંગે સૂચિત કર્યું છે કે અમને એરિયસ સાથે દિવાળીનું બોનસ આપવામાં આવે ને એમાં ડીએનો વધારો આપવામાં આવે. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સ્વાભાવિક છે કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારો મળે એટલે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ એ માંગ કરવાના કે તેમને પણ ડીએમાં વધારો મળે.